મહુવા નજીક આવેલા ભાદરોડ રોડ પાસે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક મહિલાનું ઘટના સ્થળે જ કંપમાટીભર્યું મોત નીપજ્યું હતું। ભાદરોડ રોડ નજીક હાઈવે પર આવી રહેલા બે બાઇકો ધડાકાભેર અથડાયા હતા અને ચીસો ગુંજી ઉઠી હતી। એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ દુર્ઘટનામાં અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે। ઉદયભાઈ મોહનભાઈ સાંખટ ભાવનગર અમે રહેનાર। ભાવનગરથી રાજુલા તરફ જનાર પછી ભાદરોડ પાસે પહોંચવામાં આવતા એક દાદા આડા ઉતરેલ, તેમાં અકસ્માત થયેલમાં મારી પત્નીનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે। હું, મારી પત્ની અને મારી બેબી અને મારો બાબો અને મારી બેબી આગળ બેસી હતી, મારી બાબો એના મમ્મીના ખોળામાં હતો અને ગાડીની સ્પીડ ઓછી હતી, પણ દાદા ઓચિંતાને આડા આવતા ઘટના સ્થળેના રોડ ઉપર મગજમાં વાગતા અને ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે।